દર અઠવાડિયે અહીંયા આપણે હોમવર્ક આપીએ. ઘણીવાર હોમવર્ક ન આપ્યું હોય તો હોમવર્ક સમજી લેવાનું. પહેલો શ્લોક રાગાદિ રોગાન સતતાનુશક્તાન, એ જે શ્લોક છે એ ઉચ્ચાર સુધી માટે પાકો કરી લેવાનો અને એનું રેકોર્ડિંગ કરીને ગ્રુપમાં મૂકી દઈશું. ત્યાર પછી બીજો છે આયુ કામય માનેન ધર્માર્થ સુખ સાધનમ આયુર્વેદોપદેશેષુ વિધેય પરમ. આયુર્વેદનું શું કામ આપણે ભણવું જોઈએ, એનો હેતુ શું? કાંઈક હેતુ હોવો જોઈએ. તો હેતુ એ બતાવો કે તમારે જે કોઈ ઈચ્છા હોય ને બધી પૂરી થાય. કલ્પવૃક્ષ હોય, કલ્પવૃક્ષમાં કેમ તમે કલ્પના કરો એ તમને મળે, એમ આ આયુર્વેદ કલ્પવૃક્ષ સમાન છે. તમારા બધા હેતુ આમાં સિદ્ધ થાય. શું કામે સિદ્ધ થાય? તો આ ધારા ક્યાંથી આવેલી આવી છે? સનાતન કાળની ધારા આવેલી આવે છે. એ ધારા બતાવી કે બ્રહ્મા સ્મૃત આયુષો પ્રજાપતિ મજીગ્રહ સ અશ્વિનતો સહસ્ત્રાક્ષમ તે ત્રિપુત્રાદિ કાનમુનિ તે અગ્નિવેશાદિ કાસ્તે તો પૃથક તંત્રાણી તેની રે. આ કોઈ નાની સૂની શાખા નથી. અનેક શાખાઓમાં આયુર્વેદનું વિસ્તરણ કર્યું અને અનેક રીતે આયુર્વેદને પૃથ્વી ઉપર અવતરણ થયું. તો આ ફળ આપનારી આ નાની સૂની પરંપરા નથી, એનું મહત્વ આપ્યું. અને હવે આની અંદર શું શું બતાવવામાં આવ્યું છે? તો પશુ પક્ષી પ્રાણી પૃથ્વી બધાનું સારવાર છે, પણ અત્યારે આપણને માણસ માટે કહેવામાં આવ્યું છે. એટલે ત્યાર પછીની જે વાત આવે છે એ મનુષ્ય શરીર માટેની બતાવે છે કે કાય બાલ ગ્રહ ઉર્ધ્વાંગ શલ્ય દ્રષ્ટાન જરા વૃષાન, આટલા વિભાગ છે, આટલા ડિપાર્ટમેન્ટ છે. આ ડિપાર્ટમેન્ટ પ્રમાણે આયુર્વેદનું જ્ઞાન આપ્યું. કાય એટલે બાળકો, કાય એટલે ચિકિત્સા. જે આપણા શરીરમાં રોગો થતા હોય એને અત્યારે ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ કહે છે. તો રોગો, માની લો ઝાડા થઈ ગયા, તાવ આવ્યો, તો આ જે કાંઈ રોગો હોય એની સારવાર જે કરવાની છે એ કાય ચિકિત્સા વિભાગમાં કરવામાં આવી. બાળકોને થતા પૂતના આદિ ગ્રહોના એ હોય, પછી બાળકોમાં અપચા વગેરે રોગો થતા હોય, ફક નામના રોગો થતા હોય, તો બાળકોને જે રોગો છે, બાળનું માનસનું જે છે એ વર્ણન જેમાં કરવાયું છે એને બાલ વિભાગમાં આપ્યું. પછી ગ્રહ જે ચિકિત્સા છે, કે જે ગ્રહ ચિકિત્સા બહુ સત્ય, સનાતન અને અસરકારક છે, કે જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને જગત ઉપર કામ કરવામાં આવે છે. એ ગ્રહ ચિકિત્સાનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જે સારવાર કરવામાં આવી છે એ વિભાગ આખો ગ્રહ ચિકિત્સા છે. પછી ઉર્ધ્વાંગ એટલે આ આંસળીથી ઉપરના ભાગમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે, આરોગ્યનું, પ્રાકૃતનું, રોગો એના ઉપચારો, એનું જ્યાં વર્ણન છે એને ઉર્ધ્વાંગ ચિકિત્સા કીધી આપણે. ENT વિભાગ અત્યારે છે. પછી શલ્ય એટલે સર્જરી. અત્યારે વાટકાપમાં કેમ બધી જગ્યાએ વાટકાપ છે, એમ આજથી હજારો વર્ષ પહેલાં ખૂબ બધી સર્જરીઓ હતી. દાખલા તરીકે ગણેશજીએ છે તો ગણપતિને આજથી કેટલા વર્ષો પહેલાં, આજે એ વિજ્ઞાન નથી, કોઈ મનુષ્યને હાથીનું શિર ફિટ કરે એવો દાખલો અત્યારે સાંપ્રતમાં નથી. એ થયેલું છે, આયુર્વેદમાં પ્રૂફ છે. હજારો વર્ષ પહેલાં આ થયેલું છે. એવા કેટલાય દાખલા છે કે એ વખતે નાક કપાઈ ગયું તો નાક એ લેતા જાય, ત્યાં જઈને હાંધી જાય, પાછું નાક જીવતું થઈ જાય. તો આવા ખૂબ બધા જે છે, કાન કપાઈ ગયો હોય તો એ જે સર્જરીની વાતો નથી, વાસ્તવિકતા છે. અને તમારે સાક્ષાત સ્થૂળ પેલા રીતે જોવું હોય તો મહાભારત એટલે આપણા 5000 વર્ષ પહેલાંનું યુદ્ધ. ત્યાર પછી પણ અનેક યુદ્ધો થયા.
તો યુદ્ધ દરમિયાન દિવસ દરમિયાન જે યોદ્ધાઓ છે એમાં ખૂબ હાથમાં, પગમાં, પીઠમાં, માથામાં, પગમાં ખૂબ લાગતું, ઊંડા ઘાવ થતા. તો રાત્રે વૈદ્ય છે એ બધાને ચિકિત્સા કરે, એ ઘાવ રૂજે ને સવારે પાછો એ લડવા આવ્યો જાય. આટલી તાત્કાલિક ચિકિત્સા હતી કે રાતે લેપ કરે, ચિકિત્સા કરે, એનામાં પ્રાણ આવી જાય, રૂજાઈ જાય અને સવારે પાછા લડવા વયા જાય. તો આવી અનેક સર્જરીઓ આપણા આયુર્વેદ પાસે છે, પણ કાળક્રમે એ લોકભોગ્ય ન રહ્યું. વચ્ચે એવા લોકોનું શાસન આવ્યું કે જેમણે આયુર્વેદને નષ્ટપ્રાય કરી મૂક્યું. રાજ્ય આશ્રય ન મળ્યો, એના પરિણામે આયુર્વેદનું જે મૂળ બધી વિદ્યાઓ ફેલાયેલી હતી એ આપણને જોવા મળતી નથી જોવા મળતી. એના પરિણામે આયુર્વેદમાં જેટલી સર્જરી હતી, માની લો કે આંખની સર્જરી હતી, આંખની ઉપર કેટલું બધું કામ કરેલું છે. હું તમને દાખલો મારા ખુદનો પ્રત્યક્ષ દઉં કે મારા બાપુજીએ સગી આંખે જોયેલું એ દાખલો દઉં તો મારા બાપુજીના દાદીમાં, મારા ફાધરના દાદીમાં, એનું નામ સોનાઈબા, એને મોતિયો આવી ગયેલો. અમારું ગામ પીઠડિયા બગીસરા પાસે, એને મોતિયો આવ્યો હતો. એટલે દેખાય કાંઈ નહીં, બિલકુલ દેખાતું બંધ થઈ ગયું. તે શીખ લોકો બહાર શેરી અવાજ કંઈક દેશી દવાનું કંઈક કહેતા હતા, તો મારા દાદા એને લઈ આવ્યા, ઘેરે લઈ આવ્યા અને જોઈને કીધું ભાઈ આ ડોહીમાને તો મોતિયો છે. તો ત્યારે એવું કીધું ભાઈ આ મોતિયો ઉતરી જાય, તમારે 60 રૂપિયા થાય, લગભગ 60 રૂપિયા જેવું ખરું ને, એ વર્ષ 60 રૂપિયા બહુ જાજા કહેવાય. તો એ દાદાએ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, પણ દેખાય તો પૈસા દઈ, નહીં તો ન દઈ. તો કે કાંઈ વાંધો નહીં. તો પહેલાં બધું પૂછ્યું કેટલું દેખાય કે ન દેખાય. તો કાંઈ દેખાતું નહોતું, કારણ કે બે ધબા થઈ ગયેલા હતા. પછી એણે હવે સાંભળવા જેવી વસ્તુ છે, એ ડોહીમાને ઓસરીમાં બહાર બોલાવ્યા, બહારથી થોડા ફળી પાસે બેડા જ્યાં અંજવાળું આવ્યું એવું, અને ડોહીમાં એને વાતો કરતા જેવું કરીને ખટ દેખાનો મોતિયાનું ઓપરેશન કરી નાખ્યું. જોજો, મોતિયાનું ઓપરેશન એને ફળીમાં કરી નાખ્યું અને પછી રસના ટીપા નાખી દીધા આંખમાં, 5 મિનિટ હોવડાવ્યા. પછી કે બોલો બેઠા થાવ ડોહીમાં. બાપાને કહે કે હવાનો મોતિયો ઉતરી ગયો. તો કે કેમ ખબર પડી? તો કે કાંઈ બાને પૂછી લ્યો બધું. મોતિયો ઉતાર્યા પછી 5 મિનિટ પછી પૂછ્યું કે આ શું છે, કેટલી આંગળી, બધું બતાવ્યું. સામે શું છે? તો લગભગ 100 ફૂટ કે 150 ફૂટ જેટલું આઘું કબૂતર. તો કે 2 કબૂતર બેઠા છે. ત્યાર પછી જીવા ત્યાં સુધી આખી જિંદગીને દેખા. આ આપણી સર્જરી. આયુર્વેદ કોઈ હોસ્પિટલની અંદર નથી, આયુર્વેદ દવાખાનામાં નથી, આયુર્વેદ 4 દિવાલની વચ્ચે નથી. આયુર્વેદ જીવનમાં છે. આયુર્વેદ સમાજમાં ધબકતું છે. આયુર્વેદ જીવનમાં વણાયેલું છે. આયુર્વેદ કોઈના બાપની માલિકી નથી. આયુર્વેદ સનાતન જ્ઞાન છે. એટલે આ આયુર્વેદ જો આ રીતે હોય, આ રીતે સમાજ અને રાજ્ય સ્વીકારે અને આ રીતે હાલે, તો જ આયુર્વેદ જેવું છે એવું જળવાય. બાકી આયુર્વેદને તમે ચોક્કસ નિયમોથી તમે બાંધી દેશો તો આયુર્વેદમાં ક્યારેય વિકાસ થવાનો નથી. હા, ઘણીવાર તમે બગીચાની અંદર ઝાડવાને કાપી કૂટી અને અમુક આકાર આપી શકો, પણ જેવું જંગલમાં જે ઝાડ ખીલતું એવું ઝાડ એ ન ખીલી શકે. એમ મેં તમને વાત કરી કે મારા દાદીમાને ફળિયામાં બેઠા બેઠા એ ઓપરેશન કર્યું. તો આવી વિદ્યા તો ખૂબ બધી છે આપણી. દાંતની આવી વિદ્યા, મગજના ઓપરેશનો એ વખતે કરેલા, ખૂબ બધા કરેલા. તો સર્જરી કાંઈ નાની સૂની આયુર્વેદ પાસે નથી, પણ આપણને એમાંથી આગા કાઢી મૂકવામાં આવ્યા છે.
એટલે આપણને ખબર નથી. તો જ્યાં જરૂર હોય ત્યાં વાટકાપ કરવું પડે. અને સ્પષ્ટ કીધું છે સંહિતાઓની અંદર કે ભાઈ આ છે એ શસ્ત્ર સાધ્ય વ્યાધિ છે. શસ્ત્ર સાધ્ય એટલે શસ્ત્રથી કાપી કૂટી જુદું કરવું પડે એવી વ્યાધિ. જે શસ્ત્ર સાધ્ય હોય એ એકલી દવાથી ન થાય, એમાં શસ્ત્રથી જ કરવું પડે. તો જ્યાં શસ્ત્રથી કાપકૂટ કરવું પડે એવો સર્જરીનો જે વિભાગ છે એ વિભાગને શલ્ય વિભાગ કીધો છે. જરા એટલે ઘડપણ. ઘડપણ કુદરતી આવે 60-70 વર્ષ સામાન્ય, તો 70 વર્ષ પછી ઘડપણ કીધું. 70 વર્ષ પછી વૃદ્ધાવસ્થા આવે. પણ આપણે મગજમાં 50 વેટ્યા એટલે આપણે વૃદ્ધાવસ્થા માનસિક સ્વીકારી લીધું. તો મોટી ઉંમર થયા પછી શરીરમાં નબળાઈ આવે, ઇન્દ્રિયો નબળી પડે, મનની ઇન્દ્રિયોની શક્તિઓ નબળી પડે, પાચન શક્તિ નબળી પડે. તેને પ્રાકૃત રાખવા માટે જે ચિકિત્સા બતાવી છે, જે વિભાગમાં બતાવી છે એને જરા ચિકિત્સા કીધી છે. એટલે કે ગળપણ ન આવે એના માટે. ખરેખર તો ગળપણ એક રોગ છે. ગળપણ એક રોગ છે. તો ગળપણ નામનો જે રોગ છે એ માણસ જીવે ત્યાં સુધી બળ બુદ્ધિ પરાક્રમ સાથે જીવે. જેટલું જીવે એટલું બળ બુદ્ધિ પરાક્રમ ને ખુમારી સાથે જીવે એવું જેમાં વર્ણન છે એને જરા ચિકિત્સા કીધી છે. અને જે અકાળે વૃદ્ધત્વ આવે, જેનામાં અકાળે વૃદ્ધત્વ આવે એ લોકોની પણ ચિકિત્સા જેમાં કહેવામાં આવી છે એને જરા ચિકિત્સા, એ વિભાગ જરા ચિકિત્સાનો છે. આ જે ચિકિત્સા જેમાં બતાવવામાં આવી છે એ આખો વિભાગ બહુ ગહન ને મોટો છે. આપણે વાત કરી કે જરા ચિકિત્સા ઘડપણ, સામાન્ય રીતે આપણે સ્વીકારી લીધું ઘડપણ આવે એટલે નબળા પડીએ ને બધું થાય. પણ જો એમ થતા હોય તો એની સામે ઉપાયો પણ છે. ખરેખર તો જરા જેવી રીતે રોગ છે, ભૂખ પણ રોગ છે, તરસ પણ રોગ છે, ઊંઘ પણ રોગ છે. એ બધાની ચિકિત્સા ભૂખની રોગ એને આહુતિ આપી એ એની ચિકિત્સા. તરસની એમાં પાણીની આહુતિ આપી એ તરસની ચિકિત્સા છે. ઊંઘની સૂઈ જવું એની ચિકિત્સા છે. તો ચિકિત્સામાં તમે ઇન્જેક્શન આપો, બાટલા ચડાવો એને ચિકિત્સા નથી કહેવામાં આવતી. આયુર્વેદને સમજાય છે ને. આયુર્વેદ એટલે શું? જેવી રીતે નાનું બાળક હળતું ફરતું કૂદતું રમતું રગડતું ખખડતું મોટું થઈ જાય એમ આપણા જીવનમાં ખબર ન પડે, ખાવા પીવા હુવા બેવા ઉઠવા વ્યવહારમાં પ્રસંગમાં આપણી સારવાર એની મેળા થઈ જાય, ખબર ન હોય સારવાર થઈ જાય. તમારા લગ્નમાં પીઠી ચોળે એમાં હળદર ને આંતે હળદર આવી જાય, એમાં મીંઢોળ ને બધું આવી જાય, તમારી ચિકિત્સા થઈ જાય ખબર ન પડે. અલગથી ટ્રીટમેન્ટ જ ન કરવી પડે. તો આયુર્વેદિક જીવન એટલા માટે કહેવામાં આવ્યું છે કે એમાં અલગથી ટ્રીટમેન્ટ કરવી નથી પડતી. આપણે જૂની સંસ્કૃતિ રીત રિવાજમાં જઈએ ને તો ખબર પડે કે માણસને અલગથી ટ્રીટમેન્ટ જ નથી કરવી પડતી. જીવન જ એવા. ઉઠવાનું જ પહેલાં આમાં જે મોટી ઉંમરને એને ખબર છે કે 40 વર્ષ પહેલાં ગામડામાં સવારે ઉઠે એટલે બધા ખાટલા ઊભા થઈ જતા. કોઈ ખાટલો ઢાળેલો એક જ ઢાળેલો હોય, કયો કે ડોહા ડોહી કોઈક દાદા દાદી કોઈક હોય તો એના પૂરતો, બાકી કોઈ ખાટલા બધા ઊભા થઈ જાય અને ખાટલે કોઈ બેસતા જ નહીં. આખો દી ખાટલો ઢળાય નહીં. કોઈક મહેમાન આવે ને તો જ એ ખાટલે બેસવા માટે ખાટલો ઢળાતો. હજી આપણે આંખની નજર આપણે એમાંથી પસાર થયેલા છીએ અને ત્યારે કોઈને કેડું દુખતી નથી. જેવા ખાટલા ઢળાણા આખો દી ગાદલા રહ્યા અને 5 વર્ષમાં કેડું ભાંગવા માંડી. તો આયુર્વેદમાં અલગથી ટ્રીટમેન્ટ કે અલગ હોસ્પિટલોની જરૂર જ નથી. એને જીવનમાં વણી લેવાનું છે. હવે હું ને તમે એટલા માટે ભેગા થયા છીએ
કે પહેલાં આપણે શીખવાનું, પછી જેટલા શીખે ને શીખવાડવાનું. આબ ફાટ્યું તો ત્યાં થીંગડું મારવા ન બેહાય. આપણે હવે આમાં બચવાનું છે કે આમાંથી કેમ બચવું, તો પહેલાં આપણે જીવવાનું, આપણે જીવતા શીખવાનું. આપણે જીવતા શીખીએ પછી જેટલી વ્યક્તિના નસીબ હોય તો એ શીખે. બાકી હવે આ ઘરે ઘરે આ એટલું બધું બગડી ગયું છે, કારણ કે માણસ તાવ આવે એટલે એને શું થાય કે 7 માળની હોસ્પિટલ હોય ત્યાં જાય. અહીંયા ગળામાં સ્ટેથો હોય અને બધું હોય તો જ સારું થાય. માગણા મગજમાં એમ છે, ઝાડા ઉલટી થયા હોય તેના મગજમાં એમ છે કે ત્યાં સિવાય ક્યાંય સારું થાય નહીં. લોહીના ટકા ઘટી ગયો તેમ થાય ત્યાં સિવાય સારું થાય નહીં. કારણ કે એક સાયકોલોજી ઊભી થઈ છે. આમાંથી બહાર નીકળવા માટે અત્યારે માની લો કે હું બોલું છું તો એ માણસ ગુનો ગણે, કદાચ એવું બને, બરાબર. તો આપણે આયુર્વેદ શું છે? આયુર્વેદ જીવન છે. જીવન કોને કહેવાય? કે દરેક શ્વાસે શ્વાસે શક્તિ ને સ્ફૂર્તિ ને ઉર્જા ને પ્રાણ મળે એને જીવન કહેવાય. એ જીવનમાં રોગ ન હોય. તો જીવનની પદ્ધતિ, શ્વાસ લેવાની પદ્ધતિ, બેહવાની પદ્ધતિ, મિત્રો બનાવવાની પદ્ધતિ, ઘરના સગા સંબંધીઓ કુટુંબો સાથે રહેવાની પદ્ધતિ, આપણી રસોડાની પદ્ધતિ, પાણીયારાની પદ્ધતિ, રસોઈ બનાવવાની પદ્ધતિ, ખાવાની રીત, નાહવાની રીત, સૂવાની રીત, આ બધું એવું આરોગ્યથી લબોલબ ભરેલું છે. આરોગ્યથી લબોલબ ભરેલું છે. એમાં અનારોગ્ય ન આવે, એમાં રોગ ન આવે, એ આપણે કાળજી રાખવાની છે. એના માટે બિલકુલ બુદ્ધિ લગાડવાની જરૂર નથી. 50-100 વર્ષ પહેલાં આપણા દાદા દાદી જેવું વિચારતા હતા ખાલી એવું વિચારવા માંડે. હવે ઘણીવાર એમ થાય બહુ વિકાસ પામેલા હોય ને તો એ કહે કે હવે એમાં થોડું પાછું જોવાય. જ્યાં સુધી એમાં પાછા નહીં જાવ ત્યાં સુધી દુઃખ સિવાય કાંઈ હાથમાં આવવાનું નથી. આ તો હવે હું જે વાત કરું આપણા પૂરતી જ વાત કરું, કારણ કે આ વાત બીજા કોઈના મગજમાં બેહવાની નથી. 50-100 વર્ષ પહેલાં આપણા દાદી એના દાદી જેવું વિચારતા હતા એવું વિચારી. એ શું વિચારતા હતા? છોકરો સંસ્કારી થાય, બેનું દીકરીઓ કે જ્યાં કાંઈ વરે પૈણી ગયા હોય એ બધા સુખી રહે. સુખી કોને કહેવાય? આખો દી મહેનત કરે, રોટલા કમાય, ખાય અને ભેગા બેન ખાય અને સુખ કહેવાય. સુખની બીજી લાંબી ભાષા નહોતી કે 7 માળનો બંગલો હોય ને, ગાવું હોય, ઘરમાં 4 વ્હીલ હોય ને, ઘરમાં એટલા એસવી ના, એની માપ નહોતું. સુખનું માપ શું હતું? કે આખો દી મહેનત કરે, કમાય અને ઘરના બધા ભેગા બેન ખાય અને આનંદ કરે, બસ આ સુખ. બેનું દીકરી દુઃખી હોય તો ભાણિયાને લઈ આવે, જમાઈને લઈ આવે, આખી જિંદગી પૂરી કરે ને એને થોડું ઘણું એને દે ને એ પહેલાં આનંદ કરે. આને સુખ કહેવાતું. પાડોશી હોય એ એનો પતિ મરી ગયો હોય તો એ બેનના દીકરા દીકરીને વરાવા પૈણાવાનું બધું સમાજને હગાવાલા ઉપાડી લેતા, આને સુખ કહેવાતું. શેરીમાં માની લો કે કોઈ ગરીબ હોય, કોઈના ગરીબના ઘરમાં ઘઉંનો રોટલો ન કરી શકતા હોય તો તમારી ત્યાં કોઈક દિવસ ઘઉંનો રોટલો થયો હોય તો એક રોટલો ત્યાં દી આવતા, એને સુખ ગણાતું. વાટકી વ્યવહાર હતો. તમે ગુવારનું શાક કર્યું તો 2 ઘેરે દી આવો ને એણે કઢી કર્યું તો 2 ઘેરે દી આવો, આ સુખ હતું. તો આ આદાન પ્રદાન જે આપણી જીવન પદ્ધતિ હતી એ પદ્ધતિ માટે આપણે પાછા વળી શકીએ. આના માટે પહેલાં તો બહુ પ્રાર્થના એટલે કરું, તમને જેલમાં પૂરી દેવામાં આવે, બહાર 10-10 કિલ્લાના તાળા મારી દેવામાં આવે તો તમે તો બહાર નીકળી ન શકો. ચાવી બહાર છે તો શું કરી શકો તમે? એવી દિશા અત્યારે આ યુગમાં હું જે બોલું છું એવું જીવવા માટેની પરિસ્થિતિ અત્યારે છે. ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કાંઈ કરી શકતા નથી. જેલમાં તમે બેઠા હોય, 10 કિલ્લાનું તાળું મારી શું કર્યું કે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આમાં તો કાંઈ બીજું તો કાંઈ નથી થતું ને આપણું. તો અત્યારે પહેલું કામ આપણે આ કરવાનું છે કે હે ભગવાન તું મને સદબુદ્ધિ આપ કે મારામાં આવા સારા વિચારો આવે. આને સારા વિચારો ગણવાનો. આ વિચારોની જે આપણે વાતો કરીએ છીએ
આ વાતો સમાજના માણસો વિકાસ નથી ગણતા, પણ સાચો ને સારો વિકાસ આ જ છે. તો પહેલું કામ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણને સારા વિચારો આપે. બીજી પ્રાર્થના એવી કરવી કે સારા મિત્રો આપે, જે આવી વાતો કરતા હોય, આવી વાતો સાંભળતા હોય, આવા મિત્રો ગ્રુપ કે કાંઈ હોય એ આપે. ત્રીજું એવું કહેવાનું કે ઘરના વ્યક્તિઓ આ વાતને અનુકૂળતા સાધે. ઘરના વ્યક્તિ, આપણે ગામને સુધારવા જવું જ નથી, ઘરના વ્યક્તિ. કારણ કે સુખ આપણે કોણ 2-4 અત્યારે તો કુટુંબ નાના થઈ ગયા. પહેલાં તો 10-10, 12-12, 5-5, 7-10, 12 છોકરાઓ હતા. અરે નાનું એવું કુટુંબ થઈ ગયું. તો ઘરની વ્યક્તિઓ આ વાત સમજી શકે એવી પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. બસ એટલે આનાથી આગળ આપણે નથી જવું. આટલું થઈ ગયું તો ઘણું બધું કામ થઈ ગયું. તો આ યુગમાં આપણે આટલું કરી શકીએ કે આપણને વૈદિક જીવન જીવવા માટેની પ્રેરણા મળે, હૂફ મળે. તો આ જરા ચિકિત્સામાં સેજે ચિકિત્સા સાથે વૈદિક જીવન એવું છે, બધી એની મેળે ટ્રીટમેન્ટ થયા રાખે. ખબર ન હોય ઉધરસ થઈ હોય તો ખબર ન હોય, ડોહીમાં ખાંડી, એ છોકરાની મને ખબર ન હોય, એના બાપાને ન ખબર હોય, દાદીમાં ખાંડી અને બોલું 2 ચમચી પાઈ દેતા હોય. અથવા બાજુની ડોહી આવી અને અરડુસીના પાન લઈને એને પાઈ દેતી હોય. અથવા પેલું આવી અને હળદરનું ખડ કરીને વહી જાય. ખડ એટલે શું? લેપ. ખડ કરીને જતા રહીએ, ડુંગળીના રસનો ખડ કરીને જતા રહીએ. તો આ જીવન હતું. આજની તારીખમાં હું આની પહેલાં બિલખા હતો, તો બિલખામાં જો આપણે ડાંગ આવવામાં દર મહિને જાય છે, ત્યાં હજી આયુર્વેદ ધબકે. આયુર્વેદ ક્યાં જીવે છે? કે જ્યાં ગરીબ માણસો છે, જ્યાં પૈસા નથી, ત્યાં આયુર્વેદ જીવે છે. જ્યાં પૈસા થઈ ગયા, માણાનો વિકાસ થઈ ગયો, ત્યાં આયુર્વેદને ઇસ્ત્રી કરીને વાપરવામાં આવે છે. ઇસ્ત્રી કરેલું આયુર્વેદનું જીવન નષ્ટ થઈ જાય છે, કારણ કે એની કરચલી જતી રહે છે. અને કરચલીવાળું આયુર્વેદ જ આપણા અંગને માટે બરાબર છે. એટલે જેવું છે એવું. બીજી વસ્તુ કે ગયા વખતે આપણે વાત કરી હતી કે આયુર્વેદની અનેક શાખાઓ છે, અનેક શાખાઓ. હવે તમે માની લો ભાવનગરના કોઈ ગામડામાં જાઓ તો ત્યાંની જીવવાની રીત અલગ, ઘેડના ગામમાં જાઓ તો ત્યાંની જીવવાની રીત અલગ, ડાંગમાં આસામમાં જાઓ તો જીવવાની રીત અલગ. માણસ છે ને. અને અત્યારે કેવું છે કે ભાઈ આમાં HB એટલું હોવું જોઈએ, BP એટલું હોવું જોઈએ, ક્રિએટિન એટલું હોવું જોઈએ, શુગર એટલું હોવું જોઈએ. ફિક્સમાં શક્ય જ નથી. હવે બધાની આંગળીએ ખરખી છે, બધાના હૃદય અલગ. આપણા આયુર્વેદમાં કેવું કીધું, તમારી ડાબા હાથની મુઠ્ઠી જેવડું હૃદય છે, એમાં ઇંચમાં જવાબ નથી આપ્યો. અને આ જે માપ આપ્યા છે ને અંગુલીમાં દરેક વ્યક્તિની પોતાની અંગુલી, પોતાની પ્રાકૃત અંગુલી હોય, આંગળ હોય. પછી કોઈની વિકૃત આંગળી હોય ને તો એ માપ નહીં. તો આપણા જે માપ આપ્યા છે વ્યક્તિએ અલગ અલગ માપ આપ્યા છે. એ કરકા માપ એવું મેઝરમેન્ટ નથી આપ્યું બીજું કે ભાઈ આટલા ઇંચ આટલા સેન્ટીમીટર નહીં. તો જે વસ્તુ જેવી છે એવી ક્યાં રહેલી છે? ગામડામાં રહેલી છે, વૃદ્ધો પાસે રહેલી છે, સાધુ સંતો પાસે રહેલી છે, આદિવાસી પાસે રહેલી છે, આપણા વડીલો પાસે રહેલી છે. આપણા વડીલોની આપણે પૂજા કરીએ, એને રાજી કરીએ ને તો એમાંથી નીકળે. કોઈક દિવસ ગામમાં 5 ડોહા ડોહીઓ બેઠા હોય, એની પાસે જઈ અને એને ખૂબ આદર આપો ને તો જેવી રીતે માના છાતીમાંથી દૂધ નીકળે ને એમાં ગઈઢા બુઢા પાસે વિદ્યાઓ પડી છે બહાર નીકળે. આ આદિવાસી પાસે વિદ્યા પડી છે બહાર નીકળે. એના માટે આપણે સમર્પણ થવું જોઈએ. કારણ કે આમાં કીધું છે આયુર્વેદની વિદ્યા શીખવા માટે એક તો સહજતા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ, નિરાભિમતા, અભિમાન બિલકુલ નહીં હોવું જોઈએ, અને સમર્પણ 0 થઈ જવા જોઈએ. શિષ્ય ભાવ હોવો જોઈએ. એ શિષ્ય ભાવ ભરવાડ હોય ને તો એનું ચેલો થઈ જવાનું, ગામની હુયાણી હોય તો એ ચેલો થઈ જવાનો, ગામનો 80 વર્ષનો બુઢો બોલવામાં તતપપ થતું હોય તો એની પાસે બેસી જવાનું. આવી વિનમ્રતા આવે એવી વ્યક્તિમાં જ આવી વિદ્યા ટકે ને અવતરણ કરે. બાકી પોતાની જાતને પૂરો માનતો હોય ત્યાં અહંકારી પણ આ વિદ્યા ટકે નહીં. કારણ કે આ તો બ્રહ્મ વિદ્યા છે.
હા, જરા વૃષાણ. વૃષાણ એટલે વાજીકરણ, ઘોડા જેવી શક્તિ આવે. ઘોડા જેવી એટલે શુક્ર ધાતુ છે, રજ ધાતુ છે, વીર્ય છે, હાથના મસલ છે, સ્નાયુ છે, બરાબર મજબૂત થાય એના માટેની સારવાર જેમાં આપવામાં આવી છે એને વૃષાણ ચિકિત્સા કહે છે. આ 8 વિભાગ આપણે અત્યાર સુધીમાં ભણ્યા. આ 8 વિભાગનું હવે આપણે આ વર્ણન કરવા માટે એનો પાયો શું, તો એની ચિકિત્સા કઈ રીતે કરવાની, તો હવે શરૂઆત કરે છે કે આ એના જેના પાયા ઉપર ટકેલું છે આખું ચિકિત્સા એની વાત કરે છે અષ્ટાંગકાર. વાયુ પીતમ કફશ્ચેતિ ત્રયો દોષ સમાસતઃ. હવે જે ચિકિત્સા કરવી છે, હવે માની લો તમારે મકાન કરવું હોય તો મકાન કરવું હોય તો તમારે સ્લેબ ભરવો પડે. સ્લેબ ભરવું શું જોઈએ, એમાં પાણી જોઈએ, એમાં કાંકરી જોઈએ અને એમાં લોખંડ જોઈએ, સિમેન્ટ જોઈએ, એટલી વસ્તુ તો જોઈએ ને. અને પછી જો તમારું જ્ઞાન ને અનુભવ હોય તો તમે એને કરી શકો. જ્ઞાન ને અનુભવ ન હોય તો આ 4 વસ્તુ શું કામની, કાંઈ કામ નહીં. તો આ આપણને બતાવ્યું કે વાયુ પીતમ કફશ્ચેતિ ત્રયો દોષ સમાસતઃ. આ 3 દોષ છે. આ 3 દોષ એના ઉપર પૂરેપૂરી ચિકિત્સા ટકેલી છે. ત્રયો દોષ સમાસતઃ. હવે આપણને મોટા માટે આપણી જાતને ગૌરવ હોવું જોઈએ આપણને કે વાયુ શબ્દ આવ્યો ને એટલે આપણને બધાને ખબર પડે કે વાયુ એટલે શું. ઘૂંટણના દુખાવા જાત થતા હોય, ઉતાવળો સ્વભાવ હોય ને આવું બધું એને વાયુ ગણીએ આપણે. પિત્ત એટલે એસિડિટી ને બધું થતું હોય એને આપણે પિત્ત ગણતા હોય. જેમાં શરદી ઉધરસ થતા હોય, શરીર ભારે લાગતું હોય, આળસુ એને આપણે કફ ગણતા હોય. આપણને ખબર છે. આ ભારતના બધા વ્યક્તિને ખબર છે. ભારત સિવાય બહાર કોઈને ખબર નથી. સમજી ગયો તમે. હવે આ આપણી ગળહુથીમાં પડેલું છે. ભારતની એક ધર્મમાં, એક પ્રાંતની જાતિમાં આયુર્વેદનું જ્ઞાન મેં આગળ કીધું એમ વણાયેલું પડ્યું છે. તાણા વાણાની જેમ પડ્યું છે. તાણા અને વાણા કોને કહેવાય? કોઈ કપડું બનતું હોય ને તો આમ આડાયેલા જાય, આમ આડાયેલા જાય, જે તાર હાલ્યા જાય એને ભેગા કરવામાં મેં તાણા અને વાણા ભેગા થતા જાય, એમ આગળ કપડું બનતું જાય. એ તાણા અને વાણા બે ભેગા ન થાય તો કપડું બને નહીં. એમ બધા ભારતના બધા પ્રાંતમાં, બધા એટલે બધા પ્રાંત, કોઈ પ્રાંત એવો નથી કે જેમાં આ વિદ્યા ગળહુથી સુધી ગઈ ન હોય. તમે વિચાર તો કરો કે આપણા રહોડામાં છેક રાઈ, મેથી, ધાણા, જીરું, હિંગ, મીઠું આ બધું વયું ગયું. ભારતના કોઈ પણ તમે જ્ઞાતિ ગમે લઈ લો, બધાના મસાલિયામાં મળશે તમને. લસણ બધું મળશે. લસણ અને આ કોઈ નાની સૂની ઘટના નથી. માની લો સમાજમાં અનેક વસ્તુ છે, કેમ રાઈને જ લીધી અને એ પાછું તમારા ઘર સુધી, પાછું તમારા એક નહીં બધાયના ઘરમાં. એટલું જ નહીં, પાછું એનો ઉપયોગ કરતા બધાયને આવડે. બધાયને એટલે એને કેમ વઘારવું બધાને આવડે. આ જે ઘર સુધી વિચાર કરજો કે આ બધી જે ઔષધિઓ છે એને કેટલી હદ સુધી આ ઋષિ મુનિએ પ્રચાર કર્યો, કેટલી હદ સુધી કામ કર્યું છે, કેટલી હદ સુધી કર્યું છે, કેટલા વર્ષો સુધી એમણે મહેનત કરી છે કે આ બધી વસ્તુને એને મસાલિયામાં પૂરી. એટલું જ નહીં, એક વ્યક્તિને એનું જ્ઞાન આપ્યું, એક વ્યક્તિને શીખવાડી કે આનો ઉપયોગ કેમ કરવો, ક્યારે કરવો. આ કોઈ નાની સૂની ઘટના, નાનું સૂનું પરિશ્રમ નથી. હજારો ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી કામ કર્યું, લાખો કરોડો વ્યક્તિ સુધી આ વાત પહોંચાડી. અને આ પહોંચાડવા માટે ઋષિમુનિઓને કેટલી પીડા વેદના થઈ તમે જુઓ. ઋષિમુનિઓ
ને દયા આવી. આ માણસો બીમાર પડવા માંડ્યા ને એટલે અંદર દયા આવી. દયા આવી એટલે શું કર્યું કે જંગલમાં રહેતા હતા, કંદમૂળ ખાતા હતા, તપ સાધના કરતા હતા. એને એમ થયું કે તપ સાધના કરવાથી અમારું કલ્યાણ થાય. પણ આ માણસોનું શું? એટલે દયા આવી એટલે એણે શું કર્યું? જંગલ છોડી અને સમાજમાં આવીને રહેવા માંડ્યા, ઉપદેશ કરવા માંડ્યા, વ્યક્તિને સમજાવવા માંડ્યા, બધું કરવા માંડ્યા. તો એમણે પોતાની તપ સાધના હોમ હવનમાં જાજો સમય આપી નહોતા શકતા, કારણ કે અંદરથી આગ કે આ બધાને હું હાજા કરું, તંદુરસ્ત કરું. તો વ્યક્તિએ ઘરે ઘરે સમાજે જઈ અને આ બધા ઋષિમુનિઓ વિખરાય અને પરોપકાર માટે કામે લાગી ગયા. હવે પોતાનું હોમ હવન વ્રત ઉપવાસ ને બધા ધારણા ન કરી શકે, પોતાની જાતે રાંધી ન શકે, તો બધા એની સાથે રહી અને કાંઈ વાંધો થોડુંક નુકસાન કરી નહીં પણ પોતે કામ કરવા માંડ્યા. એમ કરતાં કરતાં આપણે જે ઘઉં જુવાર બાજરો ખાઈ એ પણ ખાવા માંડ્યા. તો અનાજને બધું ખાતા એના શરીરની અંદર આપણી જેમ જ રોગો ઉત્પન્ન થવા માંડ્યા. કારણ કે એણે શું કર્યું કે પોતાનું જીવન બલિદાન કરવા માટે, સમાજ માટે અર્પણ કર્યું. તો બધા ઋષિમુનિઓ વળી પાછા આવી રીતે નાના મોટા રોગોમાં સપડાવા માંડ્યા. તો ફરીવાર પાછા આમ બધા ઋષિમુનિઓ ભેગા થયા હિમાલયમાં ભેગા થયા અને બધા ઋષિઓએ વિચાર કર્યો કે હવે આનું કરવું શું? આપણે આ લોકોને ઉપદેશ આપવા માટે નગરમાં ને ગામડે જઈને આપણે આ કામ કર્યું, તો હવે આ કામ આપણે કઈ રીતે કરવું જોઈએ? તો બધા ઋષિ મુનિઓ ભેગા થયા ત્યાં અને ભેગા થઈ અને નક્કી કર્યું કે આ જ્ઞાન આપણને ઇન્દ્ર પાસે છે અને ઇન્દ્ર લોકમાં જો કોઈ જાય તો આ જ્ઞાન મળે. હવે આ સ્વદેહી ઇન્દ્ર લોકમાં જાય કોણ? જો અહંકારી જાય તો જ્ઞાન લઈને બીજાને આપે નહીં, બુદ્ધિ વગરનો જાય તો જેટલું જ્ઞાન આપે એ ઝીલી ન શકે. આના માટે યોગ્ય કોણ છે? તો ઋષિ મુનિઓ જેવી રીતે રામાયણની અંદર સીતાજીને લેવા માટે જવાનું હતું ત્યારે કીધું કે ભાઈ આટલું 100 યોજન લંકા દૂર છે તો ઓળંગીને કોણ સીતા પાસે જાય, કારણ કે આખો દરિયો છે. તો ત્યારે જેમ પાત્રતાની એક કસોટી હતી એમાં કસોટી થઈ ગઈ, સ્વદેહી ઇન્દ્ર પાસે જાય કોણ? તો સભામાં સન્નાટો છવાઈ ગયો કે હવે આ તો વાત મુદ્દાની છે, પણ જાવું કોને, મોકલવો કોને? કારણ કે સર્વગુણ સંપન્ન હોવો જોઈએ કે જે બીજા માટે જ કામ કરવો જોઈએ. અહીંથી જાય તો જેવું જ્ઞાન મળે એવું ઝીલી શકવો જોઈએ, એ પાછો આવવો જોઈએ. વળી પાછું ત્યાં લોભાઈ જાય, અપ્સરામાં બધી લોભાઈ તોય તકલીફ, એ પાછો આવવો જોઈએ. આવી અને જેવું છે એવું પાછું આપણને આપવું જોઈએ. તો આવી વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિમાં સભાની અંદર પછી બધાની પસંદગી ભારદ્વાજ ઋષિ ઉપર પડી. આપણે ભારદ્વાજને મોકલીએ. તો આમાં પણ ભારદ્વાજના આત્રેયના અલગ અલગ સંપ્રદાયો આપણને આયુર્વેદમાં મળે છે એમ. તો એને મોકલવામાં આવ્યા. ત્યાં ગયા એટલે ઇન્દ્રને તો ખબર પડી ગઈ. તો ભારદ્વાજ ઋષિનું સન્માન કર્યું અને આવવાનું કારણ પૂછ્યું કે શા માટે આવ્યા. ત્યારે એણે સાચી વેદના કીધી કે તમે આ પૃથ્વી વગેરેના લોકના પિતા છો, કુટુંબનું સંતાનોનું ભરણ પોષણ કરવું ને એ પિતાની ફરજ છે. તો તમે આ સૃષ્ટિના પિતા છો, તો સૃષ્ટિ ઉપર અત્યારે આ દુઃખ આવ્યું છે, રોગો આવ્યા છે, માણસો બીમાર પડે છે, શારીરિક ને માનસિક દુઃખી છે, તો આનો ઉપાય તમારે આપવો પડે. એના માટે હું સંદેશાવાહક તરીકે આવ્યો છું. આ જવાબદારી તમારી છે. ઇન્દ્રને કીધું. કોણે કીધું? ઋષિએ કીધું કે તમારી જવાબદારી છે, કારણ કે અમે તમારા સંતાનો છીએ. જોજો, કોઈ પાસે કાંઈ માગણી કરવી હોય તો કેટલા વિનય ભાવથી એમણે કરી. હક માગ્યા પણ સંતાન થઈને માગ્યા. સંતાન થઈને હક માગો તો બધાય દેવા તૈયાર છે. તો ઇન્દ્રને એવું કીધું, ભાઈ અમે તમારા સંતાનો છીએ, આખી પૃથ્વી લોકના બધા માણસો તમારા સંતાનો છે, તમે એના અધિપતિ છો, તમે રાજા છો, તમે પિતા છો, તમારી ફરજ આવે કે તમારે આ બધાના દુઃખો દૂર કરવા માટે અમને ઉપાય બતાવો.
તો ઇન્દ્રની પાસે બ્રહ્મા સ્મૃત આયુષો પ્રજાપતિ મજીગ્રહ એમ બ્રહ્મા દ્વારા થઈ અને જ્ઞાન જે આયુર્વેદનું જેવું હતું એવું જ્ઞાન કોની પાસે આવ્યું? ઇન્દ્ર પાસે આવ્યું. ઇન્દ્રએ કોઈ પણ પ્રકારની ભેળસેળ કર્યા વગર જેવું જ્ઞાન હતું એવું જ કોઈ પણ પ્રકારના અભિમાન વગર, સ્વાર્થ વગર, માત્ર ને માત્ર પરોપકાર માટે એ જ્ઞાન ભારદ્વાજ આદિ ઋષિને આપ્યું. અને ભારદ્વાજ પાસે જે જ્ઞાન આવ્યું એના પાત્ર હતા એટલા માટે એને આપ્યું. અને પછી ભારદ્વાજ ફરીવાર પાછા પૃથ્વી પર આવી અને આપણે શ્લોક બોલી છે ને, અગ્નિવેશાંતિ કાસ્તે તો પૃથક તંત્રાણી તે નિરે. અગ્નિવેશ, ભેડ, જાતુકર્ણ, પારાશર, હારિત, આ બધા જે શિષ્યો છે, આ મુખ્ય શિષ્યો, એવા તો લાખો ઋષિ મુનિઓ હતા. આ બધા ઋષિ મુનિઓને ભેગા કર્યા અને જેવું જ્ઞાન હતું એવું જ્ઞાન એને આપ્યું. ખાલી તમે વિચાર કરો, હજારો વર્ષ સુધી એને જ્ઞાન આપ્યું છે ને ત્યારે જ્ઞાન આપી શકાય છે. કારણ કે એ જ્ઞાન એવડું મોટું હતું. હવે મારી તો કાંઈ ક્ષમતા નથી, મને કાંઈ આવડતું નથી, હાવ બુદ્ધિ વગેરેના અલ્પાયુષવાળા આપણે, છતાંય એક વાત કહેવા આપણે વર્ષો સુધી વયા જાય તોય વાત પૂરી નથી થતી. દાખલો દઉં કે સૂત્રસ્થાન આપણે ચાલુ કર્યું 5-7 વર્ષ પહેલાં અહીંયા, તો હજી સૂત્રસ્થાનનો હજી ચાલુ નથી થયો. તો એમણે જે કથા કરી છે કેટલી રસપ્રદ હશે, કેટલી આનંદદાયક હશે, કેટલી સુખરૂપ હશે, માણસોને કેટલી તૃપ્તિ થઈ છે, ઋષિમુનિઓને કેટલો એની અંદરથી પરોપકારની ભાવના ઉત્પન્ન થઈ છે કે જ્ઞાન મેળવવાની. બીજું કહી દઉં કે આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી, આયુર્વેદ મોક્ષ આપનારું શાસ્ત્ર છે. ચિકિત્સા તો એક બાનું છે. કોઈ નાના બાળકને તમારી પાસે રમાડવું હોય ને તો તમે ચોકલેટ આપો ને, તો ચોકલેટ તો એક બાનું છે, તમારે બાળકને રમાડવા છે, તમારી પાસે લેવાનું છે. એમ આયુર્વેદની અંદર ખૂબ બધો ખજાનો છે. ચિકિત્સા તો એનું એક ડાળખી છે. બહુ મોટો ઓડલો હોય તો કેમ બહુ, અને કોઈ એમ નાનું એવું પાંદડું કે નાની એવી ડાળખી છે, આ જે ચિકિત્સા એ છે. બાકી તો આયુર્વેદ તો ધબકતું જીવન છે. એ આપણે અનુભવ કરશું, આમાં ખબર પડશે આપણને કે આયુર્વેદ શું છે. તો લાખો ઋષિ મુનિઓને આ જ્ઞાન આપવામાં આવ્યું અને આ જ્ઞાન જે વિસ્તાર પામ્યું એ જ્ઞાન હું આપ્યું તો પેલું આપ્યું કે વાયુ પીતમ કફશ્ચેતિ ત્રયો દોષ સમાસત. વાયુ, જો હવે સાંભળજો, હવે આપણે ક્યાંય પણ વાત કરશું ને તો આ ક્રમ આવશે, વાયુ, પિત્ત અને કફ. પછી ચિકિત્સા હોય તો ભલે, ગુણ હોય તો કાંઈ પણ હશે તો આ ક્રમ, અને બધા શ્લોકો આ ક્રમ પ્રમાણે જ આવશે. દેવ ભાષા સંસ્કૃતની મજા એ છે કે પૂર્વા પર સંબંધ સતત સાતત્ય જાળવી રાખે. પૂર્વા પર સંબંધ, માની લો કે એક શ્લોકનો જે ક્રમ આપ્યો એ ક્રમ છેલ્લે સુધી જાળવે. એટલે એણે હવે વાયુ, પિત્તમ, કફશ્ચિતિ 3 કીધું ને, તો પેલું જે કહે ને હંમેશા વાયુનું કહે, બીજું કહે પિત્તનું કહે, ત્રીજું કહેશે કફનું કહે. અથવા આદ્ય એટલે પેલું કયું વાયુ, મધ્ય એટલે પિત્ત, અંત એટલે કફ. તો આ ક્રમ છેક સુધી જળવાઈ રહે. આ ક્રમ ક્યાંય તૂટશે નહીં. જો ક્રમ તૂટે તો એને દર વખતે વર્ણન કરવું પડે, કફ, પિત્ત, વાયુ નામ બોલવું પડે. તો એટલા આ ગ્રંથ બહુ મોટો થઈ જાય. તો ગ્રંથ બહુ મોટો ન થાય એના માટે પુનરુક્તિ દોષ કહેવામાં આવે, કે જેમાં એક વસ્તુને વારંવાર આપણે લખવી પડે ને, તો એક જ વસ્તુ જે પહેલાં લખી દીધી પછી પાછી દર ચેપ્ટરમાં તમને સમજાવવા માટે લખે તો એ ગ્રંથ કેવડો મોટો થઈ જાય. તો પુનરુક્તિ દોષ ન આવે એટલા માટે આ ક્રમ એણે જાળ્યો. અને આ ક્રમનું દર વખતે હું તમને ધ્યાન દોરીશ કે અહીંયા આ ક્રમનો આ રીતે ઉપયોગ થયો. તો વાયુ, પિત્તમ, કફશ્ચેતિ
હે ત્રયોદોષ સમાસત. આ વાયુ પિત્ત અને કફ 3 દોષ છે અને 3 દોષથી આ શરીર બનેલું છે. જેવી રીતે ટીપાઈ હોય, ટીપાઈ એને 3 પાયા હોય. 3 પાયા જરૂરી છે. 3માંથી એક પાયો ટૂંકો હોય તો હાલે નહીં, લાંબો હોય તો હાલે નહીં, હચોડો ન હોય તો હાલે નહીં. 3 હરખા હોય તો હરખી કહેવાય. અને 3માં જેટલું 3માંથી એકાદામાં કાંઈ પણ ફેરફાર હોય તો એ ટીપાય એટલું બેલેન્સ જતું રહે. એમ વાયુ પિત્ત અને કફ એ 3 ઉપર આપણું શરીર ટકેલું છે. અને આ 3ના આધારે જ હવે જે વર્ણન આવે છે એ આગળનું વર્ણન આવશે. વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષ સમાસત. વિકૃતા છે ને પછીનો શ્લોક. વિકૃતા અવિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી ચ. હવે વિકૃતા જ્ઞંતિ અવિકૃતા વર્તયંતી. વિકૃતા જ્ઞંતિ, જો આ વાયુ પિત્ત કફ વિકૃત થયા તો જ્ઞંતિ મારી નાખે છે, નાશ કરે છે. વાયુ પિત્ત અને કફ એ દોષો જો વિકૃત થયા તો જ્ઞંતિ નાશ કરે છે, ભણે છે. અને અવિકૃતા વર્તયંતી, અને જો અવિકૃત હોય એટલે કે પ્રાકૃત હોય, એના જેવા ગુણો હોય એવા ગુણો જો હોય તો વર્તયંતી, તો એ જીવાડે છે. 4 વ્હીલ કે 2 વ્હીલની બ્રેક હોય, બ્રેકનો ડટ્ટો ચોટી જાય તો બ્રેક શું કામની? જ્ઞંતિ. જ્યારે બ્રેક માર્યું હોય ત્યારે ન લાગે તો શું કામની? જ્ઞંતિ. હવા ન હોય તો શું કામનું? જ્ઞંતિ. સ્ટીરિંગ આમ કરો ને બીજી દિશામાં જાય તો શું કામનું? જ્ઞંતિ. આ વિકૃત કહેવાય. અવિકૃત શું કહેવાય? કે જેવું હોય, માની લો કે જેટલા માપમાં હવા હોય એટલી જ હોય, પણ બહુ હવા હોય તો શું થાય? રોદા બહુ આવે અથવા ફટાક્યો થઈ જાય. ઓછી હવા હોય તો પંચર જલ્દી પડી જાય, બ્રેક જ ન લાગે અથવા વધારે લાગે. તો જ્યાં જેટલું જે જગ્યાએ જેટલા પ્રમાણમાં જે કાર્ય હોય તે કાર્ય થતું હોય તો એ વર્તયંતી. એમ વાયુ પિત્ત અને કફ એના હવે જે વાતો કરવામાં આવે છે એ વાતોમાં વાયુ પિત્ત કફ જો પ્રાકૃત હશે તો જીવાડશે, વિકૃત હશે તો મારશે, હણશે, રોગો ઉત્પન્ન કરશે. આવું આપણને કહેવા માગે છે. વાયુ પિત્તમ કફશ્ચેતિ ત્રયો દોષા સમાસત. વિકૃતા અવિકૃતા જ્ઞંતિ, વિકૃતા અવિકૃતા જ્ઞંતિ. પછી નહીં આ શ્લોક વિકૃતા વિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી છે. વિકૃતા અવિકૃતા દેહમ જ્ઞંતિ તે વર્તયંતી છે. એટલે જોઈ પ્રાકૃત હશે, પ્રાકૃત એટલે કુદરતી, જેવા હોય એવા હશે તો વર્તન, તો આપણને જીવાડશે, સુખ આપશે. અને જ્ઞંતિ અવિકૃતા, જો વિકૃત હશે તો આપણને દુઃખ આપશે, પ્રાકૃત હશે તો સુખ આપશે, વિકૃત હશે તો રોગો ઉત્પન્ન કરશે, પ્રાકૃત હશે તો નિરોગી રાખશે. જો પ્રાકૃત હશે તો બળ, બુદ્ધિ, પાચન બધું બરાબર હશે. જો વિકૃત હશે તો નવા નવા રોગો ઉત્પન્ન થાય. કેટલા રોગો ઉત્પન્ન થાય? અબજો, ખરબો, કરોડો રોગો, કે જ્યાં કાંઈ ગણના નથી એટલા બધા રોગો થઈ શકે. તો આ ગુણો વાયુ પિત્ત કફ એ દોષ એ પ્રાકૃત રાખવા કે વિકૃત રાખવા એ જે શીખવામાં આવે છે એવા શાસ્ત્રને આયુર્વેદનું શારીર શાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે હવે આપણે આ ચિકિત્સા શીખવા માટે આપણે પહેલા પગથિયાનો પહેલો પગ ઉપાડીએ છીએ કે ચિકિત્સા શીખવા માટે શું જરૂર છે?
તો આ 3 દોષ. હવે આ 3 દોષમાં જો બેલેન્સ હોય તો વર્તયંતી, અને જો બેલેન્સ ન હોય તો જ્ઞંતિ. પતિ પત્ની બાળકો મા બાપ બધા સાથે હોય અને જો સુયોગ્ય સુમેળ હોય તો સ્વર્ગ, પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે. અને આમાં જો કોમ્યુનિકેશન કે કાંઈ ન કીચુડ થતું હોય તો આ પૃથ્વી ઉપર જ નર્ક છે. આ સમાજની અંદર અત્યારે કાળનો પ્રભાવ આપણે ગણીએ છીએ, કળયુગનો પ્રભાવ આપણે ગણીએ છીએ. પણ જેવી રીતે કુંભકાર એટલે ઘડો કરનારો કુંભાર, એને ખબર કઈ માટી માટે કયો ઘડો બને, તાવડી કયા માટીની બને, માટલું કઈ માટીનું બને, ઈંટ કઈ માટીની બને, એનું જ્ઞાન એને હોય. માટીની પસંદગી એની હોય, પાણી કેટલું નાખવું એને પસંદગી હોય, કેટલું ખૂંદવું એને અનુભવ હોય, કેટલું તાપ આપો એને અનુભવ હોય, કેવો આકાર આપો એને અનુભવ હોય. આ અનુભવી કુંભાર જ અવ્યવસ્થિત પડેલી માટીમાંથી સારામાં સારા માટલા બનાવી શકે, તાવડી બનાવી શકે. ઠંડુ ઉનાળામાં પણ, આવા ભયંકર ઉનાળામાં ઠંડુ પાણી આપે એટલું માટલું બનાવી શકે. જે માટીની કોઈ વેલ્યુ નથી, એને એક હાથનો સ્પર્શ થયો નિષ્ણાંતનો તો એ માટીમાંથી બધાને ઠંડક આપે એવું માટલું બની શકે. એમ આપણા શરીરમાં વાયુ પિત્તનો કફ આ વિકૃત હોય અને જો એને કોઈ માસ્ટર વૈદ એનો હાથ અડાડે, એને હરખા કરે, એની બુદ્ધિ વાપરે, એનો અનુભવ વાપરે, તો જેવી રીતે ફેલાયેલી માટી ઠંડક આખા સમાજને આપી શકે છે, એવી રીતે આવો વૈદ, આવો કારીગર આ માણસને પૃથ્વી ઉપરમાં નર્ક સમાન વાતાવરણમાં પણ સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે એવું જે શાસ્ત્ર છે, એવું જે જ્ઞાન આપે છે એ આપણું આયુર્વેદ છે. એટલા માટે એવું કહે છે કે વિકૃતા જ્ઞંતિ અવિકૃતા વર્તયંતી છે દેહમ, દેહને વર્તયંતી છે. તો દેહને જીવાડે, જીવ એટલે ખાલી શ્વાસોશ્વાસ લેવું નહીં, એનો આનંદ લઈ શકે. હવે એનો આનંદનો શબ્દ વાપરો એટલે 1 મિનિટ ભેગા વાત કરી દો, પછી આપણે પૂરું કરીએ. કે આનંદ કેમ? આનંદ આપણી ક્ષણે ક્ષણ આનંદમય છે, પણ આપણે અનુભવી શકતા નથી. આપણે ક્યારે શું કરીએ ખબર છે? આપણા મનને ગમે એવી વસ્તુ હોય એમાં જ આપણને આનંદ આવે છે. આપણા મનને ન ગમતી હોય એને આપણે દુઃખ થાય છે. એટલા માટે દુઃખ થાય છે કે એમાં આપણું અજ્ઞાન રહેલું છે. ખરેખર તો સાપેક્ષમાં છે, સુખ અને દુઃખ સાપેક્ષમાં છે. હવે આ અત્યારે આવો જ પવન મસ્તીનો આવે છે તો આપણને મજા આવે છે. શિયાળામાં પોષ મહિનામાં તમને આ સ્લેબ નહીં ગમે, અગાશી ઉપર બેસવું નહીં ગમે, બરાબર? સાપેક્ષમાં છે. તો હર એક ક્ષણ આપણા શરીરમાં હજારો નહીં લાખો કરોડો પ્રોસેસ એકસાથે બની રહી છે. દાખલા તરીકે અત્યારે બેઠા છે, તમારે મને જોવાનું, મારે તમને જોવાના, સાંભળવાનું, હવાનો સ્પર્શ, તમે બેઠા છો નીચે આસનનો સ્પર્શ, આ સ્થૂળ વાત છે. આ તો આના બહુ બધું અંદર છે. પછી આપણા કાનને હવા લાગે છે તો એનો સ્પર્શનો અનુભવ અલગ થાય, આપણા હાથને લાગે એનો સ્પર્શનો અનુભવ અલગ થાય, ગળાને પગને અહીંયા લાગે સ્પર્શનો અનુભવ અલગ થાય. તો એ કાર્ય એકલી હવાનો 1000 કરતાં વધારે પ્રકારનો સ્પર્શ થાય આપણને. એવું જ આપણા શબ્દનું છે. મારું બોલવું, તમારા સુધી પહોંચવું, એ આખા શરીરને વાઇબ્રેશન કરે છે.
પણ આપણે તો એટલો અનુભવ નથી કરી શકતા, કારણ કે આપણે શું થયું કે સ્થૂળમાં ને બાહ્ય જગતમાં વધારે વિસ્તારીને પડેલા છીએ. એટલે અનુભવ છે, ડીજે વાગતું હોય તો ઘરના થામણા ધ્રુજવા માંડે, ટેઠા પડવા માંડે છે, અવાજની તાકાત છે. તો એ સ્થૂળ રીતે જોઈ શકું તો આ અવાજની એટલી બધી ક્ષમતા છે કે અહીંથી બોલેલું શબ્દ હજારો લાખો કિલોમીટર સુધી અસર કરી શકે છે. આ હવાનું પણ એવું છે કે અહીંથી માની લો મેં હાથને આમ કર્યો તો અહીંથી જે મારા હાથને કારણે જે હવાને ધક્કો લાગ્યો એ હજારો કિલોમીટર સુધી એ હવાને ધક્કો લાગ્યા રાખે. એક જળાશય હોય એમાં કાંકરો નાખો, છેક સુધી મમળ બહાર વયું જાય ને એ તમને દેખાય છે એટલે, અને આમાં દેખાતું નથી કારણ કે આપણી બુદ્ધિ ત્યાં પહોંચતી નથી. તો આવા પંચમહાભૂતની વચ્ચે આપણે જીવીએ છીએ. એમાં આ શરીરની અંદર આવી ખૂબ સંવેદનાઓથી સભર છીએ. ખરેખર તો જો આ શરીરનું વિજ્ઞાન સમજાઈ જાય ને તો બહાર જવાની જરૂર જ ન પડે. તમને એમ કહે ને ભાઈ 15 દી રૂમમાં બેહો તો મજા આવી જાય. શું કામે કે અંદર એટલું બધું દર્શન પડેલું છે, એટલું બધું મહાભારત અંદર છે, રામાયણ એટલું બધું છે, ક્યાંય બહાર જવું જ ન પડે. આ જ્ઞાન જેમાં આપેલું છે એવું જ્ઞાન શીખવા માટે આપણે આમાં પગલી કરવા જઈ રહ્યા છીએ. અને ખરેખર તો અલ્પ બુદ્ધિવાળા કહેવાય, આપણે અલ્પ સ્મૃતિવાળા કહેવાય. અને ભગવાને આપણને આ જ્ઞાન માટે પાત્ર એટલા માટે બનાવ્યા છે કે અનેક જન્મથી આ પ્રોસેસમાં આપણે પસાર થયા હોય. તમે એવું નહીં માનતા કે તમે સીધે સીધા અત્યારે આવી શીખવા બેસી જાય, એવું નહીં માનતા. આ ખૂબ બધાએ કરતાં આપણે અહીંયા આવ્યા છીએ એટલે જ આપણને આવી ઈચ્છા થાય છે આવું શીખવાના. નહીંતર તો આપણે ઘણી બધી વિદ્યાઓ બીજી છે ને. તો સંસ્કાર વશ આપણે ભેગા થયા છીએ. શું કામે કે અંદર પડેલું છે. તમે બસમાં બેઠા હોય, તમારા ગામના પાદર બસ નીકળે તો તરત તમે જો કાકા કાકી મામા મામી કોણ છે જોવા પ્રયત્ન કરો, ઓળખી તો જોવા પ્રયત્ન કરો કે ન કરો બારીમાંથી. હવે રાજકોટ જાઓ, રાજકોટ તમારો કોઈ હગો ન હોય તોય પ્રયત્ન કરો કોણ હગો આમાં દેખાય, પ્રયત્ન કરો બારી. એમ અનેક જન્મથી જ્ઞાન ભેગું થતું ક્યાં આવી ધજા છે આયુર્વેદની, તરતો તરત તમે ત્યાં ખેંચા. આમાં તમારે અહીંયા આવવું એમાં મારી કોઈ મોટેપ નથી. તમારા સંસ્કારો એવા છે કે જે અહીં તમને લઈ આવે છે. મારા સંસ્કારો એવા છે જે મને બોલાવે છે. એટલે આપણે જે ભેગા થયા છીએ એ કુદરતી રીતે ભેગા થયા. આમાં મારીને તમારો અહંકાર કાંઈ હાલતો નથી. પ્રકૃતિએ પોતાનું કામ આપણી પાસે કરાવવા માટે એણે રમત ચાલુ કરી. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ રમત એની ચાલુ રાખે, આપણને આઉટ ન થવા દે અને આપણને સતત આમાં રમાડે રાખે એવી પ્રાર્થના કરીએ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.